નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક જોવાના છીએ જેનું નામ છે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. અહીંયા આગળ આપણે ટોપિકનું નામ લખીએ તો વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. ઓકે, તો આપણે બીજા ચેપ્ટરની અંદર કેપેસિટરોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ શીખી ગયા છીએ. આ ચેપ્ટરની અંદર પણ અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ શીખી ગયા છીએ. તો એ જ રીતે આજે આપણે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ જોવાના છીએ. આના પછી આપણે સમાંતર જોડાણ પણ જોઈશું અને મિશ્ર જોડાણ પણ જોઈશું. પરંતુ આજે પહેલા વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ જોઈશું. તો શ્રેણી જોડાણ સમજીએ એના પહેલા એ વસ્તુ સમજવી પડશે કે ભાઈ આની જરૂરિયાત કેમ પડી. જરૂરિયાત જો સમજી લઈશું તો ઈઝીલી આ વસ્તુ ખબર પડી જશે કે ભાઈ આ જોડાણ કેમ કરેલું છે. ઓકે, તો સમજી લો કે એના માટે હું તમને એક ઉદાહરણ આપું કે આપણા ઘરની અંદર સપોઝ કોઈ એક ઉપકરણ છે, કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને ચલાવવા માટે આપણે 3 વોલ્ટની જરૂર છે. કેટલા વોલ્ટની જરૂર છે? 3 વોલ્ટ. હવે આપણી જોડે 1.5 વોલ્ટના 2 સેલ છે. હવે એક જ સેલ જોડીશું તો ઇન્સ્ટ્રુમેન્ટ ચાલશે ખરું? ના. તો આપણે શું કરવું પડશે? આ બંને જે આપણી જોડે સેલ છે એ બંનેનું સંયોજન કરી અને એને 3 વોલ્ટ પ્રોવાઈડ કરવા પડશે. તો એ ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરશે, એના સિવાય વર્ક કરશે નહીં. તો આપણે કેમ ભાઈ અહીંયા આગળ વિદ્યુત કોષોનું જોડાણ કર્યું? તો જરૂરી વોલ્ટેજ માટે. તો અહીંયા આગળ હું તમને એમ કહી શકું કે જો એક જ વિદ્યુત કોષ હોય તો એક જ વિદ્યુત કોષ વડે જરૂરી પ્રવાહ કે વોલ્ટેજ, જરૂરી પ્રવાહ એન્ડ વોલ્ટેજ મેળવી શકાતા નથી. જેથી વિદ્યુત કોષોનું સંયોજન કરવું પડે છે. પહેલા ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ કે ભાઈ સંયોજન કરવાની જરૂરિયાત કેમ પડી? તો એનું કારણ આ રહ્યું કે જો એક જ 1.5 વોલ્ટનો સેલ આપણે લગાવતા હતા તો ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરતું હતું જ નહીં. એટલા માટે આપણે શું કર્યું? 1.5 વોલ્ટના જે 2 સેલ છે એનું સંયોજન કરી અને પછી ઇન્સ્ટ્રુમેન્ટને વોલ્ટેજ આપ્યા તો ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરવા લાગે છે. તો એનું રીઝન આ રહ્યું. કારણ શું? તો એક જ વિદ્યુત કોષ વડે જરૂરી પ્રવાહ અને વોલ્ટેજ મેળવી શકાતા હોતા નથી. જેથી આપણે વિદ્યુત કોષોનું સંયોજન કરવાની જરૂરિયાત પડે છે. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, હવે જો સંયોજન કરતા હોય તો સંયોજન સાહેબ 2 રીતે થાય, શ્રેણીમાં પણ થાય અને સમાંતર પણ થાય. આજે આપણે શ્રેણી જોડાણ સમજીશું. ઓકે, તો ચલો આપણે શ્રેણી જોડાણ કરીએ. તો એના માટે એક કરતાં વધુ વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ આપણે કરવાના છીએ. તો અહીંયા આગળ 2 વિદ્યુત કોષો આપણે વિચારીએ કે જેનું આપણે શ્રેણી જોડાણ કરીએ. ઓકે, ચલો ધ્યાન રાખજો. સમજી લો કે 2 વિદ્યુત કોષો આપણે જોડીએ. આ પહેલો વિદ્યુત કોષ હોય તો એની સાથે એનો કંઈક ના કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય. એના પછી આ બીજો વિદ્યુત કોષ, એનો પણ કંઈક ના કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય. તો આ 2 વિદ્યુત કોષ થઈ ગયા, આ પહેલો અને આ બીજો. પહેલા વિદ્યુત કોષનું EMF કેવું હોય તો E1, એનો આંતરિક અવરોધ કેવો હોય તો R1. બીજો વિદ્યુત કોષ EMF E2, આંતરિક અવરોધ કેવો હોય તો R2. બરોબર છે? તો આ 2 વિદ્યુત કોષ થઈ ગયા અને એનું કેવું જોડાણ થયું? આ શ્રેણી જોડાણ. આપણે કેટલાક બિંદુઓના નામ આપી દઈએ. તો પહેલા વિદ્યુત કોષના જે 2 છેડાઓ છે, એક છેડો આ, બીજો છેડો આ, આને A નામ આપીએ, આને B. અને બીજા વિદ્યુત કોષના 2 છેડાઓ, આને B અને C નામ આપી દઈએ. તો 3 બિંદુઓ આપણે અહીંયા આગળ અંકિત કરેલા છે, A, B અને C. ઓકે, હવે અહીંયા આગળ જેવી આપણે સ્વિચ ઓન કરીએ તો આની અંદર વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય. અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળે આ રીતે I. તો અહીંયા આગળ જસ્ટ ખાલી આટલું નહીં હોય, આની સાથે આપણે બીજા ઉપકરણો પણ જોડેલા હશે.
બરોબર. તો એની અંદરથી પ્રવાહ વહેતો વહેતો ઉપર વહેતો વહેતો પાછો કયો આવે, અહીંયા આગળ આવે, અહીંયા આગળ દાખલ થાય, ત્યાંથી આગળ વધીને અહીંયા આગળ દાખલ થાય, ત્યાંથી આગળ વધીને અહીંયા આગળ દાખલ થાય. તો આ રીતે વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થયું. બરોબર છે, બે વિદ્યુત કોષોની અંદર. હવે કોઈ આવીને આપણને એવું કહે કે ચલો ભાઈ આનું સમતુલ્ય EMF શોધો, સમતુલ્ય આંતરિક અવરોધ શોધો. તો એના માટે શું કરવાનું? તો એના માટે આપણે આ બંને જે વિદ્યુત કોષો છે એ હટાવી અને એક જ વિદ્યુત કોષ એવો જોડી કાઢીએ કે જેથી એનું EMF આ બંનેના EMF ના સરવાળા જેટલું થાય. તો સમજી લો કે એક જ વિદ્યુત કોષ જોડી કાઢીએ અને એક જ આંતરિક અવરોધ એવો જોડીએ કે જેનો આંતરિક અવરોધ આ બંનેના સરવાળા જેટલો થાય. આ બે છેડાઓ A અને આ બીજો C. તો આપણે જે આ એક જ વિદ્યુત કોષ જોડેલો છે એનું EMF આ બંનેના સરવાળા જેટલું થાય. તો E ઇક્વિવેલેન્ટ, બરોબર છે, આ સમતુલ્ય અવરોધ થયો આ બંનેનો. આ જે છે સોરી આ સમતુલ્ય EMF થયું. આ સમતુલ્ય શું થયું? EMF આ બંને વિદ્યુત કોષનું. આ જે છે એ સમતુલ્ય અવરોધ થશે જેને આપણે નામ આપી દઈએ R ઇક્વિવેલેન્ટ. બરોબર છે, આ બંનેનો સમતુલ્ય આ રહ્યો અને આ બંને આંતરિક અવરોધનો સમતુલ્ય આ રહ્યો. બરોબર. હવે જરા જુઓ તો આ સમતુલ્ય EMF છે, આ સમતુલ્ય અવરોધ છે. તો એ કેટલો થાય? તો આ તો સાહેબ ઈઝીલી કહી શકાય. શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણની અંદર તમને મેં શીખવાડેલું છે કે જો સમતુલ્ય EMF કેવું હોય તો સમતુલ્ય EMF E equivalent is equal to આ બંનેના EMF ના સરવાળા છે, E1 E2. બરોબર છે. સમતુલ્ય અવરોધ કેવો હોય તો R equivalent is equal to R1 શું થઈ જાય R2. આવું કરીને તમે કોઈ પણ ક્વેશ્ચન હશે તો એને ઉડાડી મારશો. બરોબર છે. અને એકદમ સાચું પણ છે કે સમતુલ્ય EMF આ બંનેના EMF ના શું હોય? સરવાળા છે. સમતુલ્ય અવરોધ એ આ બંને આંતરિક અવરોધોના સરવાળા જેટલો હોય. તો આ બિલકુલ સાચી વાત છે. આ બિલકુલ તમારી વાત સાચી. પરંતુ આપણે અહીંયા આગળ એનું પ્રૂફ આપવાનું છે, સાબિત કરવાનું છે. તો આપણે સાબિત કરવું પડશે. તો આપણે એનું પ્રૂફ આપીએ, સાબિત કરીએ કે કઈ રીતે સમતુલ્ય EMF આટલું થાય અને સમતુલ્ય આંતરિક અવરોધ આટલો થાય. તો આપણે એનો પ્રૂફ આપીએ. પ્રૂફ. બરોબર. તો ચલો અહીંયા આગળ હું તમને એમ કહું કે બે વિદ્યુત કોષો અહીંયા આગળ તમને દેખાય છે. પહેલા વિદ્યુત કોષનું EMF E1, બીજાનું E2. હવે હું તમને એમ કહું કે આ વિદ્યુત કોષની અંદર A અને B છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો ટર્મિનલ વોલ્ટેજ કેવો હોય તો કેટલો થાય? તો એના માટે તમારે આગળનું લેક્ચર યાદ કરવું પડે. EMF વાળું મેં તમને સમજાવ્યું હતું કે સમજી લો કે કોઈ પણ વિદ્યુત કોષ હોય એનો કંઈક ના કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય અને એની અંદરથી જો પ્રવાહ વહેતો ન હોય I બરાબર 0 તો આ બંને છેડાઓ A અને B એનો ટર્મિનલ વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય તો V બરાબર શું થાય? E. પરંતુ ક્યારે? જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે. એ આપણું EMF યાદ કરો, EMF ની વ્યાખ્યા. પરંતુ જ્યારે પ્રવાહ વહેતો હોય અહીંયાથી નીકળીને આમ થઈને અહીંયા દાખલ થાય તો એ વખતે આ બંને છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ જો કેવો હોય તો એ કેટલો થાય? E - I * R. યાદ કરો, આ વસ્તુ શીખવાડી હતી. જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે આ બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ VAB બરાબર E - શું થાય? I * R. બસ એ જ વસ્તુ આપણે અહીંયા આગળ જોવાના છે. આનો જ યુઝ કરવાના છે કારણ કે અહીંયા આગળ પ્રવાહ વહે છે. પ્રવાહ વહે છે ને ભાઈ, પ્રવાહ વહે છે એટલા માટે આ સૂત્ર. આ તો ક્યારે? જ્યારે પ્રવાહ વહેતો ન હોય. આ સૂત્ર ક્યારે? જ્યારે પ્રવાહ I વહે છે. બરોબર. તો આપણે આ સૂત્રનો યુઝ કરવો પડે. ઓકે. હવે જરા જુઓ એના ઉપરથી જરા તમે સમજી વિચારીને મને કહેજો. સમજી વિચારીને, ઉતાવળ નથી. કે A અને B છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય તો કેટલો થાય? આ બંને બિંદુ A અને B બિંદુ વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય તો શું થાય? તો તમે કહેશો E1 - I * શું થાય? R1. આ સૂત્ર ઉપરથી. તો અહીંયા આગળ આપણે લખીએ કે
A and B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો આપણે કહેવો હોય, A and B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવો હોય તો VAB બરાબર શું થઈ જાય? E1 I into શું થઈ જાય? R1 થાય ના થાય? આ બે બિંદુ તો શું થાય? E1 I into R1 આટલું આવડે? ઓકે, હવે એના પછી અથવા તો તમે એમ પણ લખી શકો કે VAB બરાબર એટલે કે A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શું લખાય? VA VB. અને એના બરાબર લખવું હોય તો VAB બરાબર શું લખાય? આ બંને બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત E1 I into R1. કયા સૂત્ર ઉપરથી આવ્યું? આ સૂત્ર. A અને B બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAB બરાબર E1 I into R1. ઓકે, સેમ એ રીતે તમે મને એમ કહી શકો કે B અને C બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VBC બરાબર શું લખાય? VB VC. તો VBC બરાબર શું લખાશે? કહી દેશો હવે? હા સાહેબ, હવે કહી દઈશું. આ બે શું થાય? તમે કહેશો E2 I into R2 આ સૂત્ર ઉપરથી, તો આના ઉપરથી લખ્યું E2 I into શું થયું? R2. આટલી તો ભાઈ દરેકને ખબર પડે, બરોબર? જે મેં આ વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કરેલું છે એના ઉપરથી જ તમારે લખવાનું છે કે A અને B બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAB બરાબર VA VB શું લખાય? E1 I into R1. એ રીતે સેમ B અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VBC બરાબર E2 I into શું થાય? R2. ઓકે, હવે જો હું તમને એમ કહું કે ભાઈ અહીંયા આગળ A અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેવો હોય? જે બે અંતિમ છેડા છે A અને C બંને વિદ્યુત કોષો માટે, તો એના માટે તમે સૂત્ર શું લખો? VA શું થાય? VC. VA શું લખશો? VC. જે ત્યાં લખ્યું એ રીતે VA VC. હવે જરા જોજો હું શું કરું છું એટલે તમને ખ્યાલ આવે. હવે મારે VA બરાબર આ સૂત્ર એપ્લાય કરવાનું છે અને VC બરાબર આ સૂત્ર એપ્લાય કરવાનું છે, પરંતુ તમે એમ કહેશો કે સાહેબ આ તો VA ની કિંમત નથી, આ તો VAB ની છે. તો અહીંયા આગળ જોજો, હું એક સ્ટેપ લખું છું. VAC બરાબર, ચલો આ VA છે ને પહેલું પર, એમાંથી VB બાદ કરો. જોજો મેથેમેટિકલ ટૂલનો યુઝ કરીએ છીએ આપણે. આની અંદરથી VB બાદ કરીએ તો VA VB પ્લસ આની અંદર VB એડ કરી દઈએ તો VB માઈનસ શું થઈ જાય? VC. શું કર્યું? ખ્યાલ આવી ગયો? જો આની અંદર VB માઈનસ કરે અને આ પદની અંદર VB શું કરે? પ્લસ કરે. તો ઓલ ઓવર થયું શું? આના આ જે સ્ટેપ છે ત્યાંથી જો VB કૌંસ છોડ દો, કૌંસ છોડીએ તો શું થાય? VB દૂર થઈ જાય, આ માઈનસ આ પ્લસ, તો વધ્યું શું? VA VC. એના એ જ ખ્યાલ આવ્યો? આની અંદર કરવાનું શું? આની અંદરથી VA માંથી VB બાદ કરવાના અને આની અંદર VB આગળ એડ કરવાના, બરોબર? તો આપણે કોઈ ફેરફાર કર્યો નથી, સ્ટેપ એના એ જ છે, જસ્ટ ખાલી VB અહીંયા બાદ કરે, અહીંયા VB એડ કરે, જેથી આપણે આ સૂત્ર એપ્લાય કરી શકીએ. ઓકે, તો VAC બરાબર, ચલો VA VB શું લખાય? E1 I into R1 પ્લસ VB VC શું લખાય? E2 I into શું લખાય? R2. લખાય ના લખાય? ઓકે, તો VAC બરાબર, ચલો કૌંસ છોડ દો તો શું થઈ જાય? E1 I into R1 plus E2 I into R2. હવે જરા જુઓ VAC બરાબર, ચલો આ બંને સમાન પદો નજીક લાવી દઈએ તો E1 plus E2. આ બંને પદોમાંથી -i કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધે? R1. -i કોમન નીકળી ગયા એટલે અહીંયા નિશાની શું થઈ જાય? પ્લસ R2. ખ્યાલ આવી ગયો? આની અંદર E1 plus E2. આ બંનેમાંથી -i કોમન તો અહીંયા શું વધ્યું? R1 plus R2. ઓકે, આ જે સૂત્ર બન્યું એને આપો સમીકરણ નંબર 1, બરોબર? ઓકે, હવે અહીંયા આગળ જરા જોજો કે અહીંયા આગળ
આપણે આ બંને વિદ્યુત કોષો હટાવી અને એક જ વિદ્યુત કોષ એવો જોડી દઈએ જે આ બંને વિદ્યુત કોષોના EMF ના સરવાળા જેટલું EMF આપણને આપે, એટલે કે આ નિશાની ધ્યાનમાં લઈએ. આપણે બંને વિદ્યુત કોષ હટાવી દીધા અને એક જ વિદ્યુત કોષ એવો જોડી કાઢ્યો. જરા ધ્યાનથી જોજો, બે છેડાઓ આ બંને હટાવી દીધા તો બે છેડાઓ કયા આવે? A અને C. તો આ જે વિદ્યુત કોષ જોડ્યો એનું EMF EEQ થઈ જાય, અવરોધ જે છે એ REQ થઈ જાય, બરોબર છે. તો આની અંદરથી વહેતો પ્રવાહ આપણે આ રીતે વિચારી શકીએ, આમથી અહીંયા દાખલ થતો હશે, અહીંયા દાખલ થતો હશે. ઓકે, તો ચલો અહીંયા આગળ હું તમને એમ પૂછું કે ચલો ભાઈ A અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેવો હોય? VAC. એના બરાબર તમે શું લખશો? સિમ્પલ છે, VA VC. અને એના બરાબર લખવું હોય તો શું થાય? ટર્મિનલ વોલ્ટેજ A અને C બિંદુ વચ્ચેનો EEQ I ઇન્ટુ શું થાય? REQ. થાય કે ના થાય? એના એ જ સૂત્ર અહીંયા આગળ જે રીતે લખ્યું એના એ જ રીતે અહીંયા આગળ A અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAC બરાબર સમતુલ્ય EMF EEQ I ઇન્ટુ REQ. અહીંયા આગળ R1 હતા, અહીંયા R2 હતા, અહીંયા ખાલી શું થયું? EEQ ને REQ. સૂત્ર એના એ જ કયું? ટર્મિનલ વોલ્ટેજ નું V બરાબર E I ઇન્ટુ R1. તો આના માટે A અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAC બરાબર EEQ R ઇન્ટુ I ઇન્ટુ REQ, જેને આપો સમીકરણ નંબર 2. બરોબર છે. હવે આ સમતુલ્ય EMF માટે આપણે લીધું. હવે તમે સમીકરણ 1 અને 2 પરથી જો ચેક કરો છો, સમીકરણ 1 અને 2 પરથી, તો બંને A અને C બિંદુ વચ્ચેના જ સ્થિતિમાન ના તફાવત છે. VAC આ પણ VAC. તો જો સરખામણી કરીએ તો તમે કહી શકો કે EEQ બરાબર અહીંયા શું છે? E1 E2. અને I તો બંનેમાં કોમન છે. REQ બરાબર અહીંયા શું છે? R1 R2. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે સમતુલ્ય EMF EEQ બરાબર E1 શું થાય? E2. થયું ના થયું? કે સમતુલ્ય EMF કેટલું મળ્યું? તો વ્યક્તિગત EMF ના સરવાળા જેટલું, જે અહીંયા મેં તમને કહ્યું હતું એના એક વસ્તુ સાબિત થઈ ને. અહીંયા આગળનો મતલબ શું થાય? કે સમતુલ્ય EMF વ્યક્તિગત EMF ના સરવાળા જેટલું થશે. થયું ના થયું? એ રીતે સેમ REQ બરાબર શું થયું? REQ બરાબર R1 R2 જે આપણે પહેલા વાત કરી હતી. તો આ સમતુલ્ય શું છે? આંતરિક અવરોધ. સમતુલ્ય આંતરિક અવરોધ વ્યક્તિગત આંતરિક અવરોધોના સરવાળા જેટલું થશે. તો આ વસ્તુ જે પહેલા વાત કરી હતી એ વાત આપણે અહીંયા આગળ કરી છે. તો ઓલ ઓવર આપણે જ્યારે બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કરેલું હોય તો સમતુલ્ય EMF એ વ્યક્તિગત EMF ના શું થઈ જાય? સરવાળા જેટલું થઈ જાય, જે ઈઝીલી આપણે સમજી શકીએ છીએ, બરોબર. અને સમતુલ્ય આંતરિક અવરોધ એ વ્યક્તિગત આંતરિક અવરોધના શું થઈ જાય? સરવાળા જેટલો થઈ જાય, જે ઈઝીલી આપણે સમજી શકીએ છીએ. તો ખ્યાલ આવશે આની અંદર. તો મેં અહીંયા આગળ શું કરેલું છે ફરીથી એક વખત કહી દઉં. જરૂરિયાત કેમ પડી એ તો ખ્યાલ આવી ગયો. જરૂરી વોલ્ટેજ અને પ્રવાહ મેળવવા માટે આપણે વિદ્યુત કોષોનું શું કરીએ છીએ? સંયોજન. અહીંયા બે વિદ્યુત કોષોનું શું છે? શ્રેણી જોડાણ. તો આના માટે આપણે જો સમતુલ્ય અવરોધ શોધવો હોય અને સમતુલ્ય EMF શોધવું હોય તો આ બંને વિદ્યુત કોષો હટાવી અને એક જ વિદ્યુત કોષ જોડી કાઢીએ તો એ આપણને સમતુલ્ય EMF આપશે EEQ. અને આ બંને અવરોધોને હટાવી અને એક જ આંતરિક અવરોધ થઈ જાય, જે REQ થઈ જાય. તો આ તો શ્રેણી જોડાણ. તો ઈઝીલી તમે કહી દીધું કે EEQ બરાબર E1 E2 અને REQ બરાબર R1 R2. આ બિલકુલ સાચું છે, પરંતુ આનું પ્રૂફ આપવું પડે. પ્રૂફ આપવા માટે મેં આ કેલ્ક્યુલેશન થોડીક બતાવેલી છે, સિમ્પલ છે. પહેલા તમારે શું વિચારવાનું કે A અને B બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAB બરાબર VA VB. તો VAB બરાબર શું થાય? E1 I R1.
સેમ એ રીતે B અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VBC બરાબર VB VC શું થઈ જાય E2 I R2 VBC બરાબર E2 I R2 બરોબર છે ટર્મિનલ વોલ્ટેજના સૂત્ર પરથી. હવે આ બંને છેડા વચ્ચે જો ટર્મિનલ વોલ્ટેજ કેવો હોય તો VAC બરાબર VA VC. અહીંયા થોડું ધ્યાન રાખજો. VA બરાબર આ કિંમત લખવાની, VC બરાબર આ કિંમત. તો એના માટે મેં શું કર્યું, VA જે છે એમાંથી VB બાદ કરે અને VC ની અંદર VB એડ કરે. સ્ટેપ તો એના જ રહ્યું. જુઓ VB દૂર થઈ જાય તો એના એ સ્ટેપ છે. પરંતુ આ કામ કરવાથી VA VB બરાબર આપણે આ કિંમત એપ્લાય કરી શકીએ અને VB VC બરાબર આ કિંમત એપ્લાય થઈ જાય. કૌંસ છોડી દઈએ તો આ સ્ટેપ મળી જાય. તો E1 E2 આ બંનેમાંથી -i કોમન તો R1 શું થઈ જાય R2. સમીકરણ નંબર 1 પહેલી કેલ્ક્યુલેશન પૂરી. હવે આ બંને અવરોધો હટાવી બંને જે વિદ્યુત કોષો છે એ હટાવી અને એક જ વિદ્યુત કોષ એવો જોડી દઈએ જે સમતુલ્ય EMF આપે તો એ EEQ અને સમતુલ્ય આંતરિક અવરોધ શું થઈ જાય REQ થઈ જાય. એની અંદરથી પણ જો પ્રવાહ વહે તો A અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAC બરાબર શું થઈ જાય EEQ I REQ. સૂત્ર એના એ જ, કોઈ ફેરફાર નહીં. હવે જો આ બંને કિંમતો VAC ની છે તો બંનેની સરખામણી કરો. EEQ બરાબર શું કહેવાય E1 E2. મતલબ શું થયો સમતુલ્ય EMF વ્યક્તિગત EMF ના શું હોય સરવાળા જેટલું થાય છે. બરોબર છે. અને સમતુલ્ય આંતરિક અવરોધ REQ બરાબર શું થાય R1 R2. એટલે કે સમતુલ્ય આંતરિક અવરોધ વ્યક્તિગત આંતરિક અવરોધોના સરવાળા જેટલો થાય. ક્લિયર થાય આટલી વસ્તુ? તો આપણને ખ્યાલ આવી ગયો કે સાહેબ આ પ્રકારનું જોડાણ હોય, ધ્યાનથી જોજો. તો એ વખતે સમતુલ્ય EMF EEQ બરાબર E1 E2 અને સમતુલ્ય આંતરિક અવરોધ REQ બરાબર R1 R2. ઓકે. જો કોઈ એમ કે આ નોટ કરજો, જો કોઈ એમ કે ભાઈ જો n અવરોધો જોડેલા હોય તો એ પણ હું તમને કહી દઉં. જો n અવરોધ જોડેલા હોય, જો n અવરોધ શ્રેણીમાં જોડેલ હોય, કેટલા n અવરોધ, તો એ વખતે સમતુલ્ય EMF શું થાય કઈ નહીં, બધા EMF નો સીધો સરવાળો E1 E2 E3 એમ છે કેટલા સુધી En સુધી. સમતુલ્ય આંતરિક અવરોધ પણ કેટલો થાય R1 R2 R3 એમ છે કેટલા સુધી Rn સુધી. એટલે કે સીધો શું થઈ જાય સરવાળો જ થઈ જાય. બરોબર. તો આ પહેલી વસ્તુ તમારા માઇન્ડ ની અંદર ક્લિયર થવી જોઈએ. આ વસ્તુ નોટ કરજો, નોટ કરો આખી વસ્તુ. ઓકે, પરફેક્ટ. ચલો, આ તો વાત થઈ વિદ્યુત કોષોના જોડાણ, આપણે સમજી પણ ગયા. બરોબર. હવે એક બીજી વસ્તુ આપણે જે સમજ્યા એ શું સમજ્યા ભાઈ કે સ્થિતિ જ્યારે કંઈક આવી હોય, આ પહેલો વિદ્યુત કોષ એની જોડે આંતરિક અવરોધ, આ બીજો વિદ્યુત કોષ એની જોડે આંતરિક અવરોધ, આ પ્રકારની સ્થિતિ I1 R1 I2 R2 તો સમતુલ્ય EMF બરાબર બંને EMF નો સીધો શું થાય સરવાળો અને REQ બરાબર શું થાય R1 R2 થઈ જાય. આવું આપણે શીખ્યા. બરોબર છે, જે મેં પ્રૂફ પણ કર્યું. પરંતુ હવે આની અંદર એક સામાન્ય એવો હું ફેરફાર કરું. કેવો ફેરફાર કે ભાઈ પોલારિટી જે છે એ ચેન્જ કરવામાં આવે, એટલે કે ધ્રુવો જે છે એ ચેન્જ કરવામાં આવે. મતલબ શું? મતલબ એ છે કે જરા જો આ બેટરીનો ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ, આ બેટરીનો ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ. તો અહીંયા આગળ મેં શું કરેલું છે ઋણ સાથે ધન જોડેલું છે, ઋણ સાથે શું જોડેલું છે ધન. પરંતુ જો પોલારિટી ચેન્જ કરવામાં આવે તો કન્ડિશન શું થાય, મેથડ આના આ જ રહેશે, પોલારિટી ચેન્જ. એટલે કે વિદ્યુત ધ્રુવો જો બદલવામાં આવે, વિદ્યુત ધ્રુવો જો બદલવામાં આવે તો શું થાય, સ્થિતિ કઈ આવી જરા જોજો. બે વિદ્યુત કોષો હતા, સમજો પહેલો આ રહ્યો,
પહેલો એમને એમ રાખીએ. બીજો જે છે કંઈક આવો, આનો આંતરિક અવરોધ તો બતાવવો જ પડશે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. એની જોડે આ બીજો વિદ્યુત કોષ, એનો આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. બરોબર છે. બે છેડાઓ, આ છેડો A, અહીંયા આગળ છેડો B અને અહીંયા આગળ છેડો C. આનું EMF E1, આનું R1, આનું E2, આનું R2. ખાલી શું કર્યું? મેં પોલારિટી ચેન્જ કરી. ધ્યાનથી જો, આના ઋણ સાથે આ ધન જોડાયેલો હતો, મેં અહીંયા આગળ શું કર્યું? ઋણ સાથે ઋણ જોડ્યું, મતલબ કે પોલારિટી ચેન્જ કરી, વિદ્યુત ધ્રુવો બદલ્યા. તો એ વખતની સ્થિતિની અંદર તમારે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, અને એ સ્ટેટમેન્ટ શું થાય એ જરા જોજો કે જો કન્ડિશન આવી હોય તો એ વખતે જો વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવમાં દાખલ થાય, ધન ધ્રુવમાંથી દાખલ થાય અને ઋણ ધ્રુવમાંથી બહાર નીકળે ત્યારે EMF ઋણ લેવું. આટલું સ્ટેટમેન્ટ યાદ રાખજો. જ્યારે હું કિર્ચોફ લો બનાવીશ એ વખતે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પરંતુ અહીંયા આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે જો વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવમાંથી દાખલ થાય અને ઋણ ધ્રુવમાંથી શું થાય? બહાર નીકળે, તો એ વખતે EMF કેવું રાખવાનું? ઋણ રાખવાનું. અહીંયા આગળ શું થાય? જો વિદ્યુત પ્રવાહ અહીંયાથી નીકળ્યો, આમ થઈ પરિપથમાં વહેતો પાછો અહીંયા આવ્યો, આમ આ રીતે આગળ વધે, આ રીતે. બરોબર છે. તો અહીંયા આગળ સ્થિતિ શું બની રહી છે? તો અહીંયા આગળ કંઈક એ પ્રકારની સ્થિતિ છે કે વિદ્યુત પ્રવાહ અહીંયાથી નીકળી અને આમ થઈ અહીંયા આગળ દાખલ થાય. બરોબર છે. તો સ્થિતિ શું રાખવી? તો એના માટે મેં તમને આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કહ્યું કે જો વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવમાંથી દાખલ થાય અથવા ધન ધ્રુવમાં દાખલ થાય અને ઋણ ધ્રુવમાંથી બહાર નીકળે ત્યારે EMF શું રાખવાનું? ઋણ. તો જરા કહી શકશો અહીંયા આગળ કોનું EMF ઋણ રહેશે? ધન ધ્રુવમાં દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળે, તો અહીંયા આગળ શું થઈ રહ્યું છે? ધન ધ્રુવમાં દાખલ થાય છે અને ઋણ ધ્રુવમાંથી પ્રવાહ જે છે શું થઈ રહ્યો છે? બહાર નીકળી રહ્યો છે. તો આનું EMF કેવું રાખવું પડે? ઋણ રાખવું પડે. આનું EMF કેવું રાખવું પડે? ઋણ રાખવું પડે. અને આનું EMF તો કેવું રાખવું પડશે? ધન જ, કારણ કે ધનમાંથી અહીંયા પ્રવાહ શું થાય છે? બહાર નીકળે છે અને ઋણમાં શું થાય? દાખલ થાય. આના કરતો ઊંધી કન્ડિશન મગજમાં બેસે છે આખી વસ્તુ. જો પ્રવાહ ધન ધ્રુવમાં દાખલ થાય, ઋણમાંથી બહાર નીકળે, તો એનું EMF કેવું રાખવાનું? ઋણ રાખવાનું. બરોબર. તો અહીંયા આગળ જરા જોજો મેથડ એના જ હું ડાયરેક્ટ કહી શકું કે આના માટે જો કેવું હોય તો સમતુલ્ય EMF આપણે શું કહી શકીએ? જે રીતે પોલારિટી આ પ્રકારની હોય તો સમતુલ્ય EMF આ રહ્યું. જો પોલારિટી ચેન્જ થઈ જાય આ પ્રકારની તો EQ બરાબર ખાલી શું થઈ જાય? E1 E2. મેં તમને કહ્યું ને આનું EMF ઋણ થઈ જાય કારણ કે ધનમાં દાખલ થાય, ઋણમાંથી બહાર નીકળે, એટલે E1 E2. આ તો ધન જ રહે ને, કારણ કે આની અંદર ઋણમાં દાખલ થાય અને ધનમાંથી બહાર નીકળે. મેં સ્ટેટમેન્ટ શું લખ્યું? ધન ધ્રુવમાં દાખલ થાય અને ઋણ ધ્રુવમાંથી બહાર નીકળે. અહીંયા આનું EMF ઋણ અને આ ધન, તો E1 શું થઈ જાય? E2. આંતરિક અવરોધમાં કોઈ ફેરફાર ના થાય, એ R1 R2 કારણ કે એ અદિશ રાશિ, તો એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. ઓકે. તો આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો. એના પછી જો કદાચ સાબિત કરવું હોય તો કરી દઈએ. જરા જો પેલી મેથડ જે આપણે ભણ્યા હતા તમે આ ડાયરેક્ટ લખી શકો છો. જો પોલારિટી ચેન્જ કરીએ તો આકૃતિ બતાવવાની, આ સ્ટેટમેન્ટ અને એના પછી સીધું પેલું સૂત્ર. બરોબર. E1 E2 અને REQ બરાબર R1 R2. પરંતુ જો સાબિત કરવું હોય તો કરી શકાય. સમજી લો કે હું તમને એમ કહું કે A and B બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત, તો VAB બરાબર શું થાય? ફટાફટ જોઈશું. આ VA VB હાલ ભણ્યા હતા એના એ જ છે. તો VAB બરાબર શું થઈ જાય?
સૂત્ર યાદ કરો E1 I ઇન્ટુ શું થાય R1 યાદ છે E1 I ઇન્ટુ R1 થઈ જાય કે નહીં હાલ આપણે ભણ્યા એ મુજબ તો આ થયું પહેલું સૂત્ર સેમ એ રીતે તમે કહી શકો કે B એન્ડ C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VBC બરાબર VB માઈનસ શું થાય VC તો VBC બરાબર શું થઈ જાય બોલો હવે ધ્યાન રાખજો અહીંયા શું થાય શાંતિથી ઉતાવળ બિલકુલ નથી B અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VBC બરાબર VB માઈનસ VC તો VBC બરાબર શું થાય E2 I into R2 પરંતુ E2 કેવા રાખવાના ઋણ કારણ કે કન્ડિશન આ રહી ધન ધ્રુવમાં પ્રવાહ દાખલ થાય ઋણમાંથી બહાર નીકળે તો આનું EMF કેવું રાખવું પડે ઋણ તો -E2 I into R2 મગજમાં બેઠી આખી વસ્તુ આનું EMF ઋણ રાખવું પડે અને આનું ધન જ હોય બરોબર કન્ડિશન આ ધ્યાનમાં રાખવાની ઓકે તો આના ઉપરથી આપણે VAB અને VBC મેળવી લીધા છે હવે આના ઉપરથી જો હું તમને એમ કહું કે VAC બરાબર શું થાય જરા જોઈએ આખી મેથડ હું સમજાવું છું VAC બરાબર VA માઈનસ શું થાય BC મેથડ એ નહીં VAC બરાબર આ પ્રકારનું સ્ટેપ બનાવવા માટે મેં શું કર્યું હતું આની અંદરથી VB બાદ કરવાના પ્લસ આની અંદર VB એડ કરવાના આવું કહ્યું તું મેં બરોબર છે ઓકે તો VAC બરાબર ચલો VA માઈનસ VB આ રહે E1 I ઇન્ટુ શું થાય R1 પ્લસ VB માઈનસ VC આ રહે શું થશે માઈનસ આ માઈનસ છે ને તો પ્લસ ઓર માઈનસ માઈનસ જ લખી કાઢીએ સીધે સીધું આ શું થઈ જાય E1 I ઇન્ટુ R1 બરોબર VAB બરાબર VA માઈનસ VB VB માઈનસ VC એની જગ્યાએ શું લખવાનું માઈનસ E2 માઈનસ E2 માઈનસ I ઇન્ટુ R2 આવું થાય ના થાય ફરીથી VA માઈનસ VB એની જગ્યાએ શું લખ્યું VA માઈનસ VB ની જગ્યાએ E1 માઈનસ I ઇન્ટુ R1 VB માઈનસ VC ની જગ્યાએ શું લખ્યું માઈનસ E2 માઈનસ I ઇન્ટુ R2 ઓકે હવે જરા જુઓ VAC બરાબર ચલો આ બંને પદો નજીક લાવો તો E1 માઈનસ E2 અહીંયા આ બંને પદોમાંથી સામાન્ય શું નીકળે તો સાહેબ માઈનસ I કોમન નીકળે તો અહીંયા શું વધ્યું R1 માઈનસ I કોમન નીકળી ગઈ એટલે નિશાની પ્લસ શું થઈ જાય R2 કન્ફ્યુઝન નહીં આપણે શું કર્યું આ બંને કિંમતો અહીંયા એપ્લાય કરી તો E1 માઈનસ E2 માઈનસ I કોમન નીકળ્યા તો કૌંસની અંદર શું વધ્યું R1 પ્લસ R2 ઓકે તો આ જે સમીકરણ મળ્યું એને આપી દઈએ સમીકરણ નંબર 1 બરોબર હવે આપણે પેલી મેથડના જેમ જ બંને અવરોધો હટાવી અને એક જ અવરોધ આર જોડી કાઢીએ બરોબર એક જ અવરોધ આર જોડી કાઢીએ જે આપણને સમતુલ્ય EMF આપે બંને વિદ્યુત કોષો હટાવી અને એક જ વિદ્યુત કોષ એવો જોડી કાઢીએ કે જે આપણને સમતુલ્ય EMF આપે EEQ અને જે આંતરિક અવરોધ છે એ આપણને શું આપે સમતુલ્ય આંતરિક અવરોધ બરોબર તો એ સ્થિતિની અંદર A અને C બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેવો હોય તો VAC બરાબર શું થાય જરા કહી શકશો અહીંયા આગળ EEQ માઈનસ I ઇન્ટુ શું થઈ જાય REQ પેલાની જેમ જ અરે ભાઈ ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર હતું જ નહીં E માઈનસ I ઇન્ટુ R જો સમતુલ્ય EMF હોય તો શું થાય VAC બરાબર A અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAC બરાબર EEQ માઈનસ I ઇન્ટુ શું થઈ જાય REQ બરોબર છે જેને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી સરખામણી કરીએ તો EEQ બરાબર શું લખાય EEQ બરાબર E1 પ્લસ શું લખશો E1 માઈનસ E2 યાદ કરો પહેલામાં શું આવતું E1 પ્લસ E2
અને અહીંયા શું આવ્યું E1 E2 અને Req બરાબર કેવું હોય તો અવરોધ માટે તો સરવાળો જ થાય R1 R2 થઈ ગયું ખ્યાલ આવે છે આની અંદર તો અહીંયા આગળ જો પોલારિટી ચેન્જ કરવામાં આવે તો સમતુલ્ય EMF માટે E1 શું થાય E2 અને આંતરિક અવરોધ માટે તો સીધે સીધો શું થાય સરવાળો જ થાય એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી ખ્યાલ આવી જશે આની અંદર પરફેક્ટ બરોબર અહીંયા આગળ આપણે શું સમજ્યા તો પહેલું આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું જો પોલારિટી ચેન્જ કરવામાં આવે તો પ્રવાહ જે છે એ ધન ધ્રુવમાં દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળે તો એનું EMF કેવું રાખવાનું ઋણ લેવાનું બરોબર અહીંયા આગળ જો ઉલટી કન્ડિશન પ્રવાહ ઋણમાં દાખલ થાય ધનમાંથી બહાર નીકળે તો આનું EMF તો ધન જ આવે આપણે શું કર્યું ધન ધ્રુવમાં દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળે તો EMF ઋણ લેવાનું બરોબર પછી તો પેલાના જેવી જ મેથડ A અને B બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAB B અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત આ ધ્યાન રાખજો આ શું થઈ જાય -E2 - I * R2 માઈનસ કેમ થાય ખબર પડી ને આ આના લીધે બરોબર ધનમાં દાખલ થાય ઋણમાંથી બહાર નીકળે તો -E2 - I * R2 એના પછી આ બંને છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત કહીએ તો VAC બરાબર VA - VC સ્ટેપ એના એ જ આની અંદરથી VB બાદ કરો આની અંદર VB એડ કરો તો આ VA - VB આ VB - VC આ બંને કિંમતો એપ્લાય કરી દો પછી સાદું E1 - E2 - I કોમન R1 + R2 સમીકરણ 1 હવે આ બંને હટાવી અને એક જ સમતુલ્ય EMF શોધી કાઢીએ એક જ વિદ્યુત કોષ જોડી કાઢીએ તો EQ એનું EMF અને બંનેનો સમતુલ્ય આંતરિક અવરોધ શું થઈ જાય Req તો A અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VAC બરાબર EQ - I * Req જો બંનેની સરખામણી કરી દઈએ તો EQ બરાબર શું થઈ જાય E1 - E2 અને Req બરાબર શું થઈ જાય R1 + R2 તો અહીંયા આગળ પેલા કરતો એક સામાન્ય ફેરફાર થયો કે EMF ની બાદબાકી થાય જો પોલારિટી ચેન્જ કરીએ તો ખબર પડી ગઈ આની અંદર ઓકે હવે આની અંદર આપણે જે સમજ્યા એ વસ્તુ જરા ધ્યાન રાખજો કે પહેલી કન્ડિશન આપણે આવી સમજ્યા જરા જોજો આ A બિંદુ આ B અને અહીંયા હતું C આ E1 R1 E2 R2 બરોબર છે તો આ જે સ્થિતિ છે ઋણ સાથે જો ધન છેડો જોડેલો હોય ઋણ સાથે કયો છેડો ધન છેડો જોડેલો હોય તો આ જે સ્થિતિ છે એને સહાયક સ્થિતિ કહેવાય કઈ સ્થિતિ કહેવાય સહાયક સ્થિતિ બરોબર છે અને સહાયક સ્થિતિ હોય એ વખતે સમતુલ્ય EMF EEQ બરાબર E1 + E2 થાય અને Req બરાબર R1 + શું થાય R2 થાય આ વસ્તુ મગજમાં એડ રાખજો જે પહેલા સમજ્યા પરંતુ જો આ પ્રકારની સ્થિતિ હોય જરા જોજો બરોબર છે I1 R1 I2 આ R2 બરોબર આ A આ B અને આ C આ પ્રકારની સ્થિતિ હોય તો ઋણ સાથે ઋણ છેડો અથવા તો ધન સાથે ધન છેડો શું કહું છું ઋણ સાથે ઋણ છેડો જોડેલો હોય તો એ કઈ સ્થિતિ કહેવાય વિનાશક સ્થિતિ કઈ સ્થિતિ કહેવાય વિનાશક ઉપરની જે હતી એ સહાયક ઋણ સાથે ધન હોય તો એ સહાયક અને આ ઋણ સાથે ઋણ હોય ધન સાથે ધન હોય તો એ કઈ સ્થિતિ કહેવાય વિનાશક અને વિનાશક સ્થિતિ હોય તો EEQ બરાબર E1 - E2 થાય અને Req બરાબર R1 + R2 થાય આ બંને થિયરીનો મતલબ આ જ છે બરોબર તમારે બીજી વસ્તુ સાબિત કરવાની જરૂર નથી ના આખી વસ્તુ સાબિત કરવાની જરૂર નથી સીધે સીધું એમ જ લખવાનું કે જો પોલારિટી ચેન્જ કરીએ તો આ પ્રકારની સ્થિતિ એનું સ્ટેટમેન્ટ આ તો સમતુલ્ય EMF EEQ બરાબર E1 - E2 થાય અને Req બરાબર R1 + R2 થાય અવરોધમાં કોઈ ફેરફાર ના થાય પરંતુ EMF E1 - E2 થઈ જાય આ માઈનસ થઈ જાય આ પ્લસ થઈ જાય
બરોબર છે? આ વસ્તુ લખવાની જરૂર નથી, પરંતુ તમારે અત્યારે સમજવા માટે તમે નોટબુકની અંદર લખી શકો છો. અને આ વસ્તુ તમે નોટ કરી બ્રેકેટ બનાવીને લખી કાઢજો, જેથી જસ્ટ ખાલી સમજવા માટે તમે આ વસ્તુ યાદ રાખી શકો દાખલાઓ માટે. શું કહ્યું મેં આની અંદર? ઋણ સાથે ધન છેડો જોડેલો હોય તો એ સહાયક, જે પહેલા સમજો. તો એના માટે સમતુલ્ય EMF E1 E2 Req R1 R2. પરંતુ જો આ પ્રકારની સ્થિતિ હોય, ઋણ સાથે ઋણ હોય, ધન સાથે ધન હોય, તો એ વિનાશક સ્થિતિ કહેવાય. અને એ વખતે E equivalent E1 E2 થાય અને R equivalent R1 R2 થાય. મગજમાં બેઠી આખી વસ્તુ. તો આ રીતે તમે આખી થિયરીને સમજી શકો છો, જે ઈઝી છે પ્રમાણમાં. બરોબર, ઈઝીલી તમે ટેકલ કરી શકો છો, પરંતુ આને વ્યવસ્થિત તમારે સમજવી પડશે. નેક્સ્ટ ટાઈમ આપણે સમાંતર જોડાણ જોઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.